શંકરભાઈની કથાનું આયોજન થયેલું એ પણ કથા ખૂબ યાદગાર બનેલી. એ બદલ અમે પણ ધીરુભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આવા આયોજન આપણા થકી થતા રહે એવી ભગવાન બાલકૃષ્ણના ચરણોમાં વંદન. જ્યારે ધીરુભાઈ ધોળુ અને એમની સાથે દિનેશભાઈ ભગત એમના વતી જ્યારે સન્માન થઈ રહ્યું તો આપણે સૌ એને જોરદાર તાળીથી વધાવીએ. ત્યારબાદ વસ્તાભાઈ નાનજીભાઈ ધોળુ તેઓ પણ તૈયાર રહેશે. દિનેશભાઈ ભગતને વિનંતી ઝડપથી આપ આવી જશો. થયેલ છે તો પૂજ્ય માતાજીના પિતાશ્રીને વિનંતી કરીશ શ્રી વસ્તાભાઈ નાનજીભાઈ ધોળુ કે આપ પણ લક્ષ્મીનારાયણ સ્વરૂપે મંથની ઉપર ઉપસ્થિત થશો. ધીરુભાઈ ધોળુ અને દિનેશભાઈ ભગતનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. વસ્તાભાઈ નાનજીભાઈ ધોળુ એમના તરફથી આપણને 5100 રૂપિયા આ કાર્યક્રમની અંદર શુભ કાર્ય માટે પ્રાપ્ત થયેલ છે. આપણે સૌ જોરદાર તાળીઓથી એમને વધાવીએ. આપ સૌ બધા ઓળખતા જશો વસ્તાભાઈ નાનજીભાઈ ધોળુ તો એમને વિનંતી કરીશ કે મંચની ઉપર ઝડપથી આવી જશો. 3100 રૂપિયા આપણને મોટા લાયજા ગ્રુપ દ્વારા આ કાર્યક્રમની અંદર પ્રાપ્ત થયેલ છે. આપણે એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. મોટા લાયજા ગ્રુપ વતી કોઈ પણ ભાઈ આવી અને પોતાનું સન્માન ગ્રુપ વતી આ સન્માન ગ્રહણ કરી શકે છે. થોડીક ઝડપ રાખશો આવા માટે.